જય શ્રી કૃષ્ણ. આજે કથાના 5મા દિવસે સવારના ભાગમાં કચ્છ મિત્ર અને JYF જૈન યુથ ફોરમના ઉપક્રમે શ્રી ભુલજીભાઈ ચંદે પરિવારના સહકારથી આપણે પૂજ્ય સ્વામી જ્ઞાનાનંદજી મહારાજની અમૃતવાણીનો લાભ લીધો. એમની વાણીનો લાભ આજે પણ આપણને મળવાનો છે. આપણે
બહારથી આવીએ ત્યારે સતત ગરમીનો અહેસાસ કરતા હોઈએ છીએ. ગરમી છે, પરસેવો વળે છે, પણ જેવા કથા મંડપમાં આવીએ, આપણા પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતાની અમૃતવાણી સાંભળીએ અને જે શીતળતા અનુભવાય છે, જે આપણને અંદરથી ઠંડક મળે છે, એવી ઠંડક મળે છે, એવી શીતળતાનો અનુભવ થાય છે કે સમય આપણો ક્યાં પસાર થઈ જાય છે આપણને ખબર પણ પડતી નથી. એમની અસ્ખલિત વાણી પ્રવાહમાં આપણે સતત ભીંજાતા રહ્યા છીએ. આપણું એ પરમ સદભાગ્ય છે કે ગયા વખતે આપણે જ્યારે 1 સપ્તાહ માટે એમને સાંભળ્યા ત્યારે એવું લાગ્યું કે હજી તો ઘણું બધું સાંભળવાનું હતું અને છૂટી ગયું છે. એ આપણી સાંભળવાની જે ક્ષુધા છે એ આ વખતે ભુલજીભાઈએ માસ પારાયણ યોજી અને આપણી ક્ષુધાને સંતોષવાનો પ્રયત્ન કર્યો છે. કથાના આ 5મા દિવસે હું શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર અને આપ સૌ વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના ચરણોમાં પ્રાર્થના કરું કે અમને 5મા દિવસની કથામાં સામેલ કરો. પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા. સત્યસ્ય
श्री भागवत भगवान की जय। ભગવાન કૃષ્ણના નામનું અવલંબન કરીશું. શ્યામ માધવમ ઘનશ્યામ માધવમ શ્યામ માધવમ ઘનશ્યામ માધવમ
કી જય. શ્રી દરિયાલાલ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે. હરિઓમ. લાડલીલાલ રાસ બિહારીજી પ્રભુ નટવર નાગર કૃષ્ણ કનૈયાના શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત મહાપુરાણના પાદ પદ્મમાં અભિવાદન. કચ્છની પવિત્ર ધરામાં ભુજ નગરીમાં વિદ્યમાન સમસ્ત પાવન ચેતનાઓને પ્રણામ. બ્રહ્મવેત્તા બ્રાહ્મણો, મા શારદાના ઉપાસકો સારસ્વતો અને પરીક્ષિતી નિષ્ઠા સંસ્થાપિત કરેલા સર્વે શ્રોતાજનોને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ભાગવતના માસ પારાયણમાં એક માસ સુધીમાં 12 સ્કંદનું અવગાહન થાય અને આપણે તૃપ્તિ થાય સૌને, એવા હેતુથી સ્વર્ગીય લક્ષ્મીબેન ભુલજીભાઈ ઠક્કર અને સ્વર્ગીય નારણજી નથુભાઈ ચંદે એમની પુણ્ય સ્મૃતિમાં પોતાના સદગુરુના શુભાશીષથી અને વૈશ્વિક કલ્યાણના હેતુ માટે આત્મકલ્યાણ થાય એવા સદભાવ સાથે મુખ્ય મનોરથી શ્રી ભુલજીભાઈ નારણજીભાઈ ચંદે ઠક્કર પરિવાર, શ્રી સંદીપભાઈ ભુલજીભાઈ ચંદે, શ્રી વૃષાંકભાઈ નરેશભાઈ કોટક, શ્રી દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે તથા સમસ્ત ચંદે પરિવાર પધારેલા તમામ ભક્તજનોનું સહૃદય સ્વાગત કરે છે તથા આપ સૌને પ્રણિપાત કરે છે, આપ સૌને વંદે છે. વિશેષ ઉપસ્થિતિમાં ડૉક્ટર જગદીશભાઈ તો નિત્ય એમની અચૂક હાજરી હોય છે, એવા પુનિતભાઈની પણ નિત્ય હાજરી હોય છે શાસ્ત્રીજીની. આપ સૌને મને એવું લાગે છે કે આપ જે આવો છો બધા પ્રબુદ્ધ છો, એટલે જ એક માસના પારાયણમાં આપની ઉપસ્થિતિ વિશેષ રીતે છે. એટલે પધારેલા તમામ ભાવિક ભક્તોનું સહૃદય સ્વાગત છે. કાલે આપણું સત્ર રાષ્ટ્રભાષામાં થયું. આજે પણ પૂજ્ય જ્ઞાનાનંદજી આવે ત્યારે આપણે ચોક્કસ એમને એમની સંતુષ્ટિ માટે અને આપની સંતુષ્ટિ માટે પણ, કારણ કે ક્યારેક ક્યારેક રાષ્ટ્રભાષામાં સમજવામાં ભાર લાગે, આપનો ભાવ એમાં ભળી ન શકે એવું બને. સમજી શકાય કે શું વાત કરી રહ્યા છે, પણ ભાવ મગ્ન થવું હોય તો પોતાના ભાવમાં જ વાત કરવી પડે. અમે મોટાભાગની ઘણી બધી કથાઓ, હમણાં જેતપુરમાં કથા હતી, આખી બધા મુંબઈના હતા, આખી કથા અમે હિન્દીમાં કરી. એમના પૂર્વમાં રાજકોટમાં મોટાભાગના સિંધી પરિવારના લોકો હતા, બધા દૂર દૂરથી આવ્યા હતા. એમની પણ ઈચ્છા હતી કે અમે હિન્દીમાં શ્રવણ કરીએ. મુંબઈમાં પણ મેં ઘણી બધી કથાઓ હિન્દીમાં કરી છે. પણ ભાવ જ્યારે જાગૃત થાય પોતાની માતૃભાષામાં, એટલે આપ સૌનો ભાવ ન તૂટે એવા ભાવ સાથે, એટલે ગુર્જર ભાષાયામ વ રાષ્ટ્રભાષાયામ આપની ઈચ્છા ગુજરાતીમાં કરું કે હિન્દીમાં કરું? ગુજરાતીમાં. ભગવાન કૃષ્ણના એક ભક્ત, કાલનું આપણું ચરિત્રનું રોજ માટેનો એક વિષય હોય, એનો કાલે વિષય હતો ભીષ્મ. પણ પૂજ્ય જ્ઞાનાનંદજી આવી ગયા એટલે ભીષ્મના ચરિત્રને, ભીષ્મએ પોતાના દેહને તો છોડ્યો છે, પણ આ પિતામાં ભીષ્મ કોણ છે? દેવી ભાગવત પ્રમાણે ધ્યો નામના વસુ છે. એ ધ્યો નામના વસુ એની પત્ની ધ્યોમતી સાથે એમના કહેવા પ્રમાણે એ વશિષ્ઠ ઋષિના આશ્રમમાંથી ગાયનું હરણ કરી લીધું. ગાય ચોર લીધી, કામધેનુ ગાયની દીકરી નંદિની નામ હતું એનું. એનું હરણ કરી લીધું. શા માટે? જીતવતી નામની સખી માટે. ઉશીનર નામના રાજા, એની દીકરી હતી જીતવતી.
એમણે કહ્યું મારે પણ યુવાન બનવું છે તમારી જેમ. દેવતાઓનું એક નામ છે નિર્જરા. નિર્ગતા જરા યસ્યા ઇતિ નિર્જરા. જેની વૃદ્ધાવસ્થા જતી રહે, જેને કોઈ દિવસ વૃદ્ધાવસ્થા જ ન આવે. દેવતાઓને વૃદ્ધાવસ્થા જ ન હોય. કહ્યું કે મારે તમારા જેવું બનવું છે. કે તે તો અમે લોકોએ અમૃત પીધું એટલે અમે બધા આવી રીતે છે. અમૃત તો મળી ન શકે, પણ નંદીની ગાયનું દૂધ પીશો તો આવું થશે. એ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં છે, અને વશિષ્ઠ ઋષિના આશ્રમમાંથી તમે એને લઈ આવી શકો. એટલે એની બેનપણી હોવાથી ધ્યુમતીએ ધ્યો નામના વસુને કહ્યું ને અષ્ટ વસુએ જે ગાય ચોરી અને લઈ આવ્યા. પછી તો વશિષ્ઠની આંખ ખુલી કે દેવતાઓએ આવું કાર્ય કર્યું છે. વસુઓએ શ્રાપ આપ્યો 8 વસુને, જાઓ મનુષ્ય જેવું કૃત્ય કર્યું, મનુષ્ય બનવું પડશે. બધા માફી માંગવા માંડ્યા કે અમારી પર કૃપા કરો. કહ્યું કે ધ્યોના કારણે જ અમે બધા સાથે આવ્યા હતા. કહ્યું કે ધ્યોને તમારે બધાને હવે મનુષ્ય તો બનવું જ પડશે, પણ તમારો જન્મ થતાં તમારી મુક્તિ થઈ જશે. પણ ધ્યો નામના વસુને તો આખું જીવન પસાર કરવું પડશે ને. આ વખતે પત્નીનો મહિનો છે ને, એ મનુષ્ય જન્મમાં પત્ની વિનાનો પણ રહેશે. આપણે કહ્યું કાંઈ વાંધો નહીં, મને સ્વીકાર છે. પણ છેલ્લે આશીર્વાદ પણ આપ્યા વશિષ્ઠોએ કે ભલે તમે એવી રીતે રહ્યો, આખું જીવન પસાર કરો, પણ અંતે તમને ભગવત દીક્ષા મળશે. અને એ ભગવત દીક્ષા એટલે બીજું કોઈ નહીં, કૃષ્ણએ તિલક આપ્યું છે. અને એ પિતામાં ભીષ્મ ધ્યો નામના વસુ બન્યા. બાકીના જે 7 વસુઓ હતા એટલે ગંગાજીએ બધાનું ગળું દબાવી અને ગંગાજીમાં પધરાવી દીધા. એ બધાની મુક્તિ કરી છે ગંગાજી. અને શંતનુએ છેલ્લે પૂછી લીધું કે આ કોણ છે? એ કહ્યું કે આનું નામ દેવવ્રત છે. અત્યારે તો નાનો બાળક છે, હું ઉપર લઈ જાઉં છું, પણ થોડોક મોટો કરીને આપને આપીશ. અને એ પિતામાં ભીષ્મનું સંપૂર્ણ બાળપણ વાયુમંડળમાં પૂરું થયું, આકાશમાં, સ્વર્ગમાં. એટલે એના 4 ગુરુઓ થયા પિતામાં ભીષ્મના. એક પરશુરામજી પૃથ્વી ઉપર તો કોઈ ક્ષત્રિયને બનાવતા જ નહીં, એટલે એને ઉપર ત્યાં કઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર થોડું છે. એટલે એક ગુરુ પરશુરામજી બન્યા છે એમના, એક ગુરુ એના બૃહસ્પતિ બન્યા છે, એક ગુરુ એના શુક્રાચાર્ય બન્યા છે, ને એક ગુરુ વશિષ્ઠ બન્યા છે. 4 ગુરુઓના શિષ્ય હતા પિતામાં ભીષ્મ. અને મોટા થઈને એવા દેવવ્રત, એને તો ભીષણ પ્રતિજ્ઞા કરવાથી ભીષ્મ નામ પડી ગયું. અને ગંગાજી જતા રહ્યા પછી શંતનું થયું કે એવું કોણ લાયક મળે? અને લાયકમાં કોણ મળ્યા? સત્યવતી, જેનું નામ હતું મત્સ્યગંધા. સત્ય બોલી ગયા, કહ્યું કે વિવાહ કરીશ તો એના પિતાજી કે મારી દીકરીના એક શરત કે એના દીકરીનો દીકરો જ ગાદીપતિ બને. તે આ તરફ રોજ મૂંઝાય છે ને એકદમ દુબળા થઈ ગયા છે. પિતામાં ભીષ્મને ખ્યાલ આવ્યો ત્યારે કહ્યું કે ચાલો એ રાજા બનશે, હું નહીં બનું. અને ત્યારે કહ્યું કે તમારે લગ્ન કરો ને તમારો દીકરો બને તો એ કે હું લગ્ન જ નહીં કરું. અને તમારી પેઢીમાં જે ગાદી ઉપર આવે ને એ ગાદીનું સંરક્ષણ કરવું મારી જવાબદારી. એટલે પાંડવો ધર્મના પક્ષમાં હતા, પણ પ્રતિજ્ઞા કરેલી હતી કે ગાદીની સંરક્ષણ કરીશ. એટલે આ જીવન ગાદી ઉપર જે પણ રાજા બેઠા એના પક્ષમાં રહ્યા. કહેવાનો ભાવ છે અધર્મના પક્ષમાં પિતામહ નહોતા, રાષ્ટ્રપ્રેમી હતા. કોઈ કહે કે સૌથી વધારે કટપ્પાનું પાત્ર છે ને, કટપ્પાનું પાત્ર પિતામહ ભીષ્મમાંથી લેવામાં આવ્યું છે, મને એવું લાગે. એના રાજાએ હુકમ કર્યો કે મારી નાખ આને, ગાદી ઉપર બેઠો છે જેમ કે એમ. એટલે ધૃતરાષ્ટ્રના કહેવા પ્રમાણે પિતામહ ભીષ્મ દુષ્ટોના પક્ષમાં નહીં, પણ ગાદીને સમર્પિત હતા. આનાથી મોટો કોઈ રાષ્ટ્રપુરુષ છે જ નહીં પિતામહ ભીષ્મથી. કાલનું જે બાકી રહી ગયું એની હું શરૂઆત કરું છું આપને અહીંયાથી. અને કનખલમાં, હરિદ્વારમાં પિતામહ ભીષ્મ પિંડદાન કરતા હતા. અને આમ હાથ નીકળ્યો કે હું શંતનું છું, મારા હાથમાં પિંડ મૂકી દઈ કે પિતાજી માફ કરજો. ધર્મશાસ્ત્ર ના પાડે છે. ધર્મશાસ્ત્ર કહે છે યે શાસ્ત્રમ વિધિમ ઉત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ. જે શાસ્ત્રની વિધિમ ઉત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ, શ્રીમદ ભગવદ્ ગીતાજીનો શ્લોક છે આ. તેષામ નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમ. જે પોતાની શ્રદ્ધા અનુસાર પોતાના મનમાં જેમ આવે એમ કરે એની નિષ્ઠા સત્વગુણી કહેવાય, રજોગુણી કહેવાય કે તમોગુણી કહેવાય. યે શાસ્ત્રમ વિધિમ ઉત્સૃજ્ય, શાસ્ત્રના વિધિ વિધાન પ્રમાણે મારા મનમાં આવ્યું એટલે હું કરું, એ ખરેખર સત્વગુણનો વિચાર ન કહેવાય. શાસ્ત્ર આધારે પિતાજી હાથમાં પિંડ ન અપાય, દર્ભ ઉપર જ મુકાય. એટલે હું હાથમાં પિંડ નહીં આપું. હાથમાં પિંડ ન આપ્યો ને દર્ભ ઉપર મૂક્યો ત્યારે સંતોએ કહ્યું કે હું તને આશીર્વાદ આપું કે ઈચ્છા મૃત્યુનું વરદાન, તું ધારીશ ત્યારે તારું મૃત્યુ થશે,
અને તું શાસ્ત્ર પ્રમાણે જીવો, રાષ્ટ્રને સમર્પિત રહ્યો, એટલે ભગવાન પાસે તારે જવું નહીં પડે. તારા મૃત્યુ સમયે ભગવાન આવશે. એટલે પિતામહ ભીષ્મની પાસે કૃષ્ણને આવવું પડ્યું. અને એવા કૃષ્ણએ બધાની વચ્ચેથી વિદાય લીધી. આપણે કાલનો પ્રસંગ ત્યાં હતો. કૃષ્ણ કહ્યું કે હવે મને જવા દો દ્વારિકા. ભગવાન રથમાં ફરી આરૂઢ થયા છે. કૃષ્ણને વડાવવા માટે જ્યારે આવ્યા છે બધા લોકો, એમાં સુભદ્રા, નકુલ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય, કુંતી, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, ભગવાન કૃષ્ણને બધાને આવજો કહેતા કહેતા બેભાન થઈ ગયા. કૃષ્ણના વિરહમાં મૂર્છિત થઈને પડી ગયા. અને ભગવાન કૃષ્ણએ પોતાના બધા જે રાજ્યો હતા એને પાર કરતા કરતા કુરુ જંગલમાં, હસ્તિનાપુરથી, ત્યાંથી પાંચાલમાં, ત્યાંથી શૂરસેનમાં, યમુનાના તટ ઉપર બ્રહ્માવર્તમાં, ત્યાંથી કુરુક્ષેત્રમાં, ત્યાંથી મત્સ્ય દેશમાં, પછી સારસ્વત દેશમાં, પછી મરુધન્વ દેશમાં રાજસ્થાનમાં, ત્યાંથી સૌવીર દેશમાં, સૌવીર એટલે સૌરાષ્ટ્ર, અને દ્વારિકાધીશ સૌરાષ્ટ્રમાં આવ્યા. સમાચાર મળ્યા કે દ્વારકાધીશ પધારે છે. દ્વારકાધીશનું સ્વાગત થયું છે. દ્વારિકામાં શંખ વાગ્યો છે કે દ્વારકાધીશ પધારે છે. સમાચાર મળ્યા અને દ્વારકાધીશના સ્વાગતમાં તમામ લોકો ઊભા રહી ગયા. અને દ્વારકાધીશનું કેવું સ્વાગત કર્યું એના માટે પહેલો અધ્યાય, આ પહેલો સ્કંદ, 11મો અધ્યાય. અને 11મા અધ્યાયમાં 27મા શ્લોકમાં આપણે બધા જોડાઈએ. તમારી પાસે ભાગવત આપેલા છે. જેને ભાગવત જોઈતા હોય અહીંયા છે. ભાગવત લઈ લે હાથમાં. પહેલો સ્કંદ કાઢે. એ પહેલા સ્કંદની અંદર 11મો અધ્યાય અને એમાં 27મો શ્લોક. દ્વારકાધીશનું મારે તમારી આગળ એક શબ્દ ચિત્ર રજૂ કરવું છે કે દ્વારકાધીશ આવે છે, દ્વારકાધીશનું સ્વાગત કેવું થાય છે. 5 મિનિટ દ્વારિકામાં પહોંચી જાય આપણે બધા. દ્વારકાવાળા છે જ પુનિત મહારાજ. 5 મિનિટ માટે દ્વારિકામાં પ્રવેશ કરીએ. સીતાતપત્ર વ્યજનિરુપસ્કૃત, સીતાતપત્ર વ્યજનિરુપસ્કૃત, પ્રસૂન વર્ષે રવિવર્ષિત પતિ, પ્રસૂન વર્ષે રવિવર્ષિત પતિ, પિશંગવાસા વનમાલયા બભો, પિશંગવાસા વનમાલયા બભો, ઘનો યથાર્કો ઉપચાપવે ધ્યુતે, ઘનો યથાર્કો ઉપચાપવે ધ્યુતે, સીતાતપત્ર વ્યજનિરુપસ્કૃત, પ્રસૂન વર્ષે રવિવર્ષિત પતિ, પ્રસૂન વર્ષે રવિવર્ષિત પતિ. રાગ ભીમપલાસી. અને એ ભીમપલાસી રાગમાં દ્વારકાધીશ પધારે છે દ્વારિકામાં. આખું દ્વારિકા સજાયું છે. દ્વારિકાના 16 માર્ગો હતા. 8 રાજમાર્ગો, મોટા મોટા રાજમાર્ગો, અને બાકીના 16 નાના નાના માર્ગો. એક પણ ઘર એવું ન હતું જે ઘર સજાવવામાં ન આવ્યું હોય. દરેકના ઘર ઉપર આસોપાલવના તોરણો હતા. દરેકના ઘરની આગળ રંગોળી દોરેલી હતી. દરેકના ઘરની આગળ કેળના સ્તંભો હતા. દરેકના ઘરની આગળ શેરડીના સાઠાઓ રાખેલા હતા. દરેકના ઘરની આગળ અહીંયા તો લખેલું છે કે દ્વારી દ્વારી ગૃહાણામ, 15મો શ્લોક, દ્વારી દ્વારી ગૃહાણામ દધ્યક્ષત ફલેક્ષુભિ. દરેકના દરવાજા ઉપર દહીંના વાટકાઓ રાખેલા હતા. અક્ષતના ઢગલા રાખેલા હતા, ચોખાના ઢગલા, ફળ રાખેલા હતા, અને ઇક્ષુભિ એટલે શેરડીના સાઠા રાખેલા હતા.
પાણીનો ભરેલો કળશ મંગલ ગણાય, ચોખા મંગલ ગણાય, દહીં મંગળ ગણાય, શેરડીના સાઠા મંગલ ગણાય, કેળના સ્તંભો મંગળ ગણાય. જેને જોતા મંગલ ભાવ ઊભા થઈ જાય. અગરું ધૂપની સુગંધ આવતી દરેક ઘરની આગળ. અને દ્વારકાધીશના સ્વાગતમાં બધા પહોંચ્યા છે. હાથી હતા ગજરાજ, મોટી મોટી સૂંઢ ઊભી કરી ને અવાજો કરતા હતા હાથીઓ. અને જ્યારે હાથીઓ અવાજ કરતા હતા, 18મો શ્લોક, વારુણેન્દ્ર પુરસ્કૃત્ય બ્રાહ્મણૈ સસુ મંગલૈહિ. ગજેન વારુણેન્દ્રમ પુરસ્કૃત્ય, વારુણેન્દ્ર એટલે હાથી, હાથીને આગળ કરી બ્રાહ્મણૈહિ સસુ મંગલૈહિ, બ્રાહ્મણો મંત્ર બોલતા હતા. હાથી આગળ, હાથીની પાછળ બ્રાહ્મણો વેદ મંત્રો બોલતા હોય. જોજો સ્વાગતમાં કેવું છે, આગળ શરણાઈ વાગતી હતી, બ્રાહ્મણોના વેદ મંત્રોની પાછળ શરણાઈ વાગતી હતી. એની પાછળ હર્ષિત થઈને વાજા વાગતા હતા, ઢોલ વાગતા હતા. ઘણા બધા નૃત્ય કરનારા નૃત્ય કરતા હતા. કોઈ હાથ, કોઈ તાલી વગાડતા હતા. સૂત લોકો એ હતા, શ્લોકો બોલતા હતા. કથાકારો બધા માંગલિક શ્લોકો, માગધ લોકો, બારોટ લોકો વંશાવલી ગાતા હતા. બંદીજનો સ્તુતિ ગાતા હતા. અને કૃષ્ણ કોઈ હોય આમ ઉપર, જરૂર ખાવા પર તો કૃષ્ણ કોઈને આમાં હાથ લંબાવે, કોઈને માથું નમાવે, કોઈને ખાલી આમ કરે, કોઈને આંખ આપી દે, કોઈને હસી લે. એમ દ્વારકાધીશ પધારતા હતા. અને ભગવાન આવતા ત્યાં કોઈ સફેદ છત્ર. હવે આ શ્લોકનો અર્થ આવ્યો. સીતાત પત્ર, સીત આત પત્ર, સીત એટલે શ્વેત, સફેદ, સીત અને અસીત. કૃષ્ણ પક્ષને સંકલ્પમાં બ્રાહ્મણો બોલાવે, અસીત પક્ષે કૃષ્ણ પક્ષ ન બોલે. હું પેલા બોલતો સંકલ્પ કરાવતો ત્યારે. અધવલ પક્ષે એમ ન બોલું કે કૃષ્ણ પક્ષ. શુક્લ પક્ષ હોય તો એમાં શીત પક્ષે, ધવલ પક્ષે, શુભ્ર પક્ષે. એમ શીત આત પત્ર એટલે આત એટલે તાપ, તાપને ઢાંકે એવું એક છત્ર સફેદ. દ્વારકાધીશની ઉપર એક સફેદ છત્ર હતું. દ્વારકાધીશ આવતા શબ્દ ચિત્ર રજૂ કરો. તમારા ઘરે દ્વારકા વાળાએ આ ચિત્ર દ્વારકા વાળાએ રાખવાની જરૂરિયાત છે પોતાના ઘરે. દ્વારિકામાં કૃષ્ણનો પ્રવેશ થયો ઘણા બધા મહિના પછી. સ્વાગતમાં દરેક દરવાજાઓ, દરેક ઘરો શણગારેલા હતા. લોકો આવતા હતા, નૃત્ય ચાલતું હતું, ગાયક લોકો આલાપ કરી રહ્યા હતા. ક્યાંક ઢોલ વાગી રહ્યો હતો, ક્યાંક શરણાઈ વાગેલી હતી. ઘણી બધી સ્ત્રીઓ પુષ્પની પાંખડીઓ પાથરતી જતી હતી. ઉપર શ્વેત છત્ર પકડ્યું છે, દ્વારકાધીશ ચાલીને આવે છે. અને એમાં વ્યજનૈહિ પુરસ્કૃતઃ, હાથમાં ચામરો લીધી છે, આમ હવા નાખે દ્વારકા. સફેદ ચામરો, સફેદ શ્વેત છત્ર, આજુબાજુમાં લોકો ઊભા છે. પ્રસૂન વર્ષેહી, ઉપરથી પુષ્પ વરસાવતા હતા બેનો બધા. પ્રસૂન એટલે પુષ્પ, પુષ્પની એક બે પાંખડીની વરસાદ થતો, ચારે બાજુથી પુષ્પ પડતા હતા. દ્વારકાધીશની આજુબાજુમાં પડે, પણ સફેદ છત્ર છે, દ્વારકાધીશ ઉપર ન પડે. આજુબાજુમાં પુષ્પ વિખરાઈ જાય એમ ચારે તરફ. અને એનાથી અભિવર્ષિત પથૈહી, રસ્તા ઉપર પુષ્પોનો ઢગલો થઈ ગયો છે. પિશંગ વાસા, એકદમ પીળું વસ્ત્ર પહેરેલું છે, પીળું પીતાંબર, ઉપવસ્ત્ર પણ પીળું. એમાં દ્વારકાધીશે આમ નાખેલું હતું ઉપવસ્ત્ર, આડું આડું પધરાવેલું હતું. ને વનમાલયા, ગળામાં માળા હતી, વનમાળા. અહીંયા ગળાથી લઈને પગ સુધી લાંબી એવી વનમાળા, વનમાલયા. એવું લાગતું હતું. ચારે તરફ ઘણા બધા લોકો એની ચારે બાજુ હતા. જેની આજુબાજુમાં હતા ઘણી બધી સ્ત્રીઓ હતી, એકદમ ગોરી ગોરી લાગતી હતી. ભગવાન એકદમ શ્યામ લાગતા હતા. ઘનો એટલે મેઘ જેવા લાગતા હતા. યથા અર્ક અડુપચ ઉપવૈદ્યુતૈહિ, સૂર્ય ચંદ્ર મેઘ ધનુષ્ય એમ લાગતું હોય એમ બધાની વચ્ચે મેઘ રૂપી શ્યામ કૃષ્ણ લાગતા હોય. ચારે તરફ સોના હીરા જવેરાતના વસ્ત્રો પહેરેલા વ્યક્તિ એટલે મેઘ ધનુષ જેવા લાગતા હતા. સ્ત્રીઓ ચંદ્રમા જેવી એકદમ શુભ્ર લાગતી હતી. અને એની વચ્ચે કોઈ સૂર્ય ચાલ્યો આવતો એવા દ્વારકાધીશ લાગતા હતા. એટલે આ રાગમાં, ભીમપલાસી રાગમાં આ શ્લોક ગાવામાં આવ્યો છે કે દ્વારકાધીશ પધારતા હતા ત્યારે કેવા લાગતા હતા દ્વારકાધીશ. ઓ સીતાત પત્ર વ્યજનિરૂપસ્કૃત. 27મો શ્લોક પણ ગમે છે ને તમને? આમ તમારી સામે પુસ્તક હોય, શ્લોક બોલાતો હોય, તમે બોલતા હોય, તમે એનું વર્ણન સાંભળતા હોય, પછી તમે આમ
શ્લોક તમારી સામે તમને અર્થ સ્ફુરે ત્યારે તમને ઓલા દ્વારકા વાળાનું ચિત્ર યાદ આવી જાય. માથા ઉપર સોનાનો મુકુટ છે, એમાં મોર પંખ છે, પીળા વસ્ત્ર પહેરીને આવે છે, એમાં પણ ઝીણી ઝીણી ડિઝાઇન છે. પીળા વસ્ત્રમાં પણ શ્વેત છત્ર, આજુબાજુમાં શ્વેત ચામરો ડોળાય છે, પુષ્પની વૃષ્ટિ થાય છે, વનમાળા પહેરેલી છે, હસે છે, શ્યામ લાગે છે. આજુબાજુમાં ઘણી બધી સુંદર સ્ત્રીઓ છે, પટરાણીઓ દ્વારકાધીશના સ્વાગત માટે દ્વારકાધીશ ચાલે છે. પુષ્પની પાંખડીઓ ફેલાઈ ગઈ છે ચારે તરફ. સીતાતપત્ર વ્યજનેરુપસ્તુત સીતાતપત્ર વ્યજનેરુપસ્તુત પ્રસૂનવર્ષે રવિવર્ષિત પથી પ્રસૂનવર્ષે રવિવર્ષિત પથી પીશંગવાસા વનમાલયા બભો પીશંગવાસા વનમાલયા બભો ઘનો યથાર્કો ઉપચાપવે દ્યુતે ઘનો યથાર્કો ઉપચાપવે દ્યુતે સીતાતપત્ર જજરીરુપસ્તુત સીતાતપત્ર યજરીરુપસ્તુત પ્રસૂનવર્ષે રવિવર્ષિત પથી પ્રસૂનવર્ષે રવિવર્ષિત પથી. લગભગ લોકોએ દ્વારકાધીશનું અભિવાદન કર્યું છે અને મા પાસે ગયા. 28મો શ્લોક એના પછી વંદે શિરસા સપ્ત દેવકી પ્રમુખા મુદા. માતા પિતાના મહેલમાં ગયા એટલે વંદે શિરસા, મસ્તકથી વંદન કર્યા. એટલે ખબર પડી ગઈ ને, શિરસા એટલે મસ્તકથી વંદન એટલે માના ચરણોમાં દંડવત કર્યા કૃષ્ણએ. માના ચરણોમાં આ ભાગને અડાડવો એને શિરસા વંદના કહેવાય છે. માથાથી વંદના, માના ચરણોમાં દંડવત કરી ગયા કૃષ્ણ દેવકીજીને. અને માએ તાહા પુત્રમ અંકમ આરોપ્ય, ભગવાને માતાજીએ ખોડામાં બેસાડી સ્નેહ સ્નુત પયોધરા. માએ જેવા ખોડામાં કૃષ્ણને બેસાડ્યા ક્યાં તો એના સ્તનોમાંથી દૂધ નીકળવા માંડ્યું. આ છે વાત્સલ્ય. આનો મતલબ માના સ્તનોમાંથી દૂધ નીકળવા માંડ્યું એટલે જેમ માને વાત્સલ્ય ભરાઈ જાય, વાત્સલ્યથી હૃદય ભરાઈ જાય, અને જેમ માને દૂધ નીકળે, દૂધ ત્યારે જ નીકળે કે જ્યારે સંપૂર્ણ વાત્સલ્ય ઉત્પન્ન થાય. આજે કૃષ્ણ એટલા મોટા થઈ ગયા તો એ માનું વાત્સલ્ય એવું જ છે. અહીં એવો અર્થ લેવાનો જરૂર નથી કે એ સમયે માના સ્તનોમાંથી દૂધ નીકળ્યું, પણ દૂધ નીકળવા સમયે જેટલું વાત્સલ્ય આવે ને એટલું વાત્સલ્ય દેવકીને એ સમયે પણ થયું. કેટલો પ્રેમ હશે દેવકીને કૃષ્ણ પ્રત્યે, કૃષ્ણ કેટલા પ્રેમાળ હશે. અને કૃષ્ણ તમામ લોકોને મળ્યા છે. એક વ્યક્તિ એવો ન હતો જેને ભગવાને આંખ ન આપી હોય. બધા લોકોને મળ્યા, ઘણા સમયથી અહીંયા રહ્યા ન હતા એટલે આ બધા પણ એમની પાસે રહ્યા, પણ અહીંયા અર્જુનને ફાવતું નથી હસ્તિનાપુરમાં, જે કૃષ્ણ સાથે વારંવાર રહ્યા છે. હવે તો કૃષ્ણનો અહાંગરો લાગ્યો, કાઠિયાવાડી શબ્દ છે અહાંગરો. કૃષ્ણ વિના હવે ગમતું નથી. એટલે અર્જુને કહ્યું કે હું જઈ આવું, મોટા ભાઈ રજા આપો તો દ્વારિકા ગયા. કૃષ્ણે અર્જુનને રોક્યા છે કે રોકાવ તમે. થોડો સમય થયો તો કૃષ્ણને પાછા લઈ આવ્યા હસ્તિનાપુર. ફરી પાછા અર્જુન જાય છે, ફરી કૃષ્ણને હસ્તિનાપુર લઈ આવે છે. એમાં એક દિવસ કૃષ્ણ હસ્તિનાપુરમાં બધા લોકો સાથે, પાંડવો સાથે બેઠા હતા. એવામાં રડતા રડતા દ્રૌપદી આવ્યા છે. કૃષ્ણ ગોવિંદ દ્વારિકાધીશ એવું કહેતા કહેતા, અને દ્વારકાધીશને કહ્યું કે દ્વારિકાધીશ, અમારા વંશ, તમે જે અભય વચન આપ્યું હતું ઉત્તરાને, એ ઉત્તરાનો ગર્ભ મરેલો જન્મ્યો છે. 12મા અધ્યાયનો પહેલો શ્લોક. ઉત્તરાયા હતો ગર્ભ ઈશેના જીવિત પુનઃ. એનું બીજું પદ પહેલા શ્લોકનું.
ઉત્તરાયા હતો ગર્ભ ઈશેના જીવિત પુનઃ. ઉત્તરાનો ગર્ભ હતઃ મરેલો જન્મો બાળક, ઈશેના જીવિત પુનઃ. ભગવાન દ્વારકાધીશે પાછો જીવિત કર્યો એને. આમાં ભાગવતજીમાં એટલો શ્લોક લખેલો છે, પણ એના માટે તમે મહાભારતમાં જાઓ તો ખબર પડે. દ્રૌપદી રડતા રડતા આવે કે દ્વારકાધીશ, તમે જેને અભય વચન આપ્યું હતું ઉત્તરાને કે તારા ગર્ભને કંઈ થશે નહીં, તારા ગર્ભને હું બચાવી લઈશ, એ ગર્ભ તો મરેલો જન્મ છે. કૃષ્ણનો હાથ પકડીને પ્રસૂતા ગૃહમાં લઈ જાય છે. જેવા લઈ જાય છે કૃષ્ણને, ત્યાં તો સામે કુંતી મળે. કુંતી દિવાલમાં માથું ભટકાવીને આમ સીધા દિવાલની નીચે બેસી જાય રડતા રડતા કે કૃષ્ણ, અમારો વંશ પૂર્ણ થઈ ગયો એનું અમને દુઃખ નથી, પણ કાલ સવારે કોઈ કહેશે કે દ્વારિકાધીશ જેની સાથે ઊભો તો એનો વંશ ન રહ્યો, તારા ઉપર કાળી ટીલી લાગશે દ્વારિકાધીશ, બાકી મારો વંશ ન રહ્યો એનું મને કઈ દુઃખ નથી. સીધા જ બેસી ગયા નીચે. આ હાલત જોઈ કૃષ્ણ કે આગળ ગયા તો એના બેન સુભદ્રા હતા, એ રડતા હતા, કૃષ્ણ અમારો વંશ પૂર્ણ થઈ ગયું. આ બધાની હાલત આવી જોઈએ તો કૃષ્ણ થયું કે ઉત્તરા પાસે હું શું કરીશ. અને ભગવાન ઉત્તરા પાસે ગયા. મહાભારત એવું કહે છે કે ઉત્તરાએ મુખ ફેરવી લીધું, દ્વારકાધીશની સામે જોયું પણ નહીં. મને એવું થયું હશે કે આહા, કૃષ્ણને સૌથી વધારે જો એ સમયે દુઃખ થયું હશે તો કદાચ એ સમયે થયું હશે કે મેં જેને વચન આપ્યું છે એ બાળક જીવિત ન રહી. અને જ્યારે મુખ ફેરવી ગયા ત્યારે કૃષ્ણે કહ્યું શું થયું છે. ત્યારે રડતા રડતા ઉત્તરા એટલું જ બોલ્યા કે પ્રભુ, મેં તો તમારા વચન પ્રમાણે હું જીવી ગઈ, બાકી મારા પતિએ જે દિવસે દેહ છોડ્યો હતો એ દિવસે હું પણ દેહ છોડી દેતી, પણ મેં તમારા વચન પ્રમાણે તમે કહ્યું કે તારા બાળકને કંઈ થશે નહીં, એના માટે હું જીવી છું. આજે મારું બાળક મરેલું જેવું છે. દ્વારકાધીશ હું શું કરું. દ્વારકાધીશ બાળકને હાથમાં લીધું, દ્વારકાધીશ બાળકને ખોળામાં લીધું. બધા કહે કે પરીક્ષિત ને કૃષ્ણ એટલા બધા પ્રિય કેમ હતા, જેના મૃત્યુ સમયે પણ સુખદેવને કથા સંભળાવવા આવી પડે. એ પરીક્ષિત જ્યારે મરેલો જન્મેલો હતો ત્યારે પહેલો વહેલો ખોળામાં લેનાર દ્વારિકાધીશ છે. ખોળામાં લઈને ભગવાન નીચે બેઠા, ભગવાનને અગ્નિ પ્રગટાવ્યો. મહાભારતમાં કથા છે. ચારે તરફ કળશ રાખ્યા જલના ભરેલા તાંબાના, ચારે તરફ સરસવ પધરાઈ. અને દ્વારકાધીશે વિષ્ણુ યાગ કર્યો. ત્યાં અગ્નિની બાજુમાં રાખીને આહુતિઓ આપી. એટલે પરીક્ષિતનું સાચું નામ વિષ્ણુ રાજ છે. વિષ્ણુ દ્વારા એનું રક્ષણ થયેલું છે, વિષ્ણુ યાગથી બચેલા છે. એટલે અને જેવા અગ્નિની બાજુમાં રાખ્યું, આપણા શરીરમાં આખી શરીરની રચના એવી છે કે શરીરનો આ ભાગ છે ને, એ આ ભાગમાં ઉપર જોવા જાવ તો ઉલટો વાટકો છે, ઊંધો વાટકો. એમાં એ બધામાં પ્રવાહી ભરેલું છે. અને એ પ્રવાહીની વચ્ચે એક નાનકડો એવો સોપારી જેવો એક વસ્તુ આમાં હલે રાખે. એના કારણે આપણું મન ચેતન હોય. આ પ્રવાહી થીજી જાય ને, થીજી જાય એટલે પ્રવાહી પાણીથી બરફ થઈ જાય તો ઓલો આમ હલે એ રોકાઈ જાય. અને રોકાઈ જાય તો જીવ તાળવે વહી ગયો આપણે એમ કહીએ છીએ. આ સમાધિમાં જાય છે બધા હિમાલયમાં શા માટે જાય? હિમાલયમાં જાય ને ત્યાંનું ટેમ્પરેચર જ એવું હોય કે આ બધું થીજી જાય ને એમાં અહીંયા પ્રવાહી છે, એ પ્રવાહી પણ થીજી જાય એટલે ઓલું આમ હલવાનું છે બંધ થઈ જાય. એટલે જેને કહેવાય કોમા, જેને આપણે કોમા કહીએ, જેને આપણે સમાધિ કહીએ, એમાં જતા રહી વર્ષો સુધી એમને રહીને જ્યારે ઓલું જામેલું છે એ પ્રવાહી પાછું બને ને ઓલું આમ ચાલવાનું થાય ત્યારે માણસ પાછો ભાનમાં આવે. હમણાં જયપુરની એક ઘટના વિડીયો બહુ બહાર પડ્યો. મૃતકને સ્મશાન ઉપર લઈ જવામાં આવ્યા ને અગ્નિ સંસ્કાર આપવા માટે પગના અંગૂઠાએ અગ્નિદાહ આપ્યો. પગના અંગૂઠાની સીધી અસર અહીંયા થાય. લગ્નમાં ઓલા પથ્થરને ખાલી અડવાનું ન હોય, અંગૂઠો દબાવવાનો હોય પથ્થરને. આમાં દ્રઢતા આવી જાય, ઢીલા પોચા રહે જ નહીં. જે બેનો ઘરમાં ધબધબાટી બોલાવતા સમજવાનું, કોઈથી ડરતા જ ન હોય ને એકદમ મજબૂત હોય સમજવાનું, પથ્થરમાં વધારે પડતો અંગૂઠો દબાવી દીધો છે. અશ્મારોહણ કહેવાય એને. પગનો જમણા પગના અંગૂઠાનો ભાગ સીધો અહીંયા અસર કરે. અને અહીંયા અસર કરે એટલે કોઈનો તાળવે જીવ જતો રહ્યો હોય તો સ્મશાનેથી પાછા આવે. એમ કદાચ જીવ આ બાળકનો ત્યાં ઉપર ચડી ગયો હશે, અગ્નિ પાસે રાખવાથી એ બાળક જીવિત થઈ ગયો. લોજિક. પણ મહાભારત એવું કહે કે કૃષ્ણએ એ સમયે 5 પ્રતિજ્ઞાઓ કરી હતી. ભગવાને હાથમાં જલ લઈને કહ્યું, નોક્ત પૂર્વમ મયા મિથ્યા સ્વૈરેશ્વપી કદાચન નચ યુદ્ધે પરાવૃત્તસ તથા સંજીવતામ અયમ. હું ક્યારે પૂર્વમાં મિથ્યા વર્તન મેં ન કર્યું, મારા જીવનમાં ખોટો સમય બગાડ્યો ન હોય.
અને યુદ્ધમાં મેં કોઈ દિવસ પીઠ ન બતાવી હોય, નચ યુદ્ધે પરાવૃત્ત, મેં યુદ્ધમાં પીઠ ન બતાવી હોય તો મારા એ પુણ્યથી આ બાળક જીવિત થાય. મેં ક્યારેય ધર્મ અને બ્રાહ્મણને પ્રિય ન ગણ્યા હોય, મેં મારા જીવનમાં ધર્મ અને બ્રાહ્મણને પ્રિય ગણ્યા હોય આ જીવન પર્યંત, તો એનું પુણ્ય આ બાળકને મળે, બાળક જીવિત થાય. મેં મારા જીવનમાં અર્જુનનો વિરોધ ક્યારેય ન કર્યો, યથાહમ નાભિજાનામિ વિજયેન કદાચન, મેં અર્જુનનો વિરોધ ક્યારેય ન કર્યો હોય કે હું પણ સવ્ય સાચી છું, બાણા વળી તો આના કરતા હું એ શ્રેષ્ઠ છું, પણ અર્જુનનું નામ થઈ ગયું, એવો મનમાં પણ મને વિરોધ ક્યારેય ન આવ્યો, અને મેં અર્જુનનું હિત થાય એવું વિચાર્યું હોય તો એ પુણ્યથી પણ આ બાળક જીવિત થાય. મેં સત્ય અને ધર્મનું પાલન કર્યું હોય, મેં કંસ અને કેસીને ધર્મપૂર્વ ગણ્યા હોય, મારા સ્વાર્થ માટે નહીં, ધર્મપૂર્વ ગણ્યા હોય તો એ બધાના પુણ્યથી આ બાળક જીવિત થાય. મને કહેવાની ઈચ્છા થાય કે બધા લોકો પુણ્ય આપવામાં ડરતા હોય, મારા દ્વારકાધીશે પુણ્ય પણ આપી દીધું કે આ બાળક જીવતો હોય તો મારે પુણ્ય પણ ન ખપે. અત્યારે લગભગ લોકો પુણ્ય દેવામાં ડરતા હોય કે ભાઈ પુણ્ય તો ભેગું લઈને જવું છે. દ્વારકાધીશ ખાલી ભાગવતજીમાં પોતાનું તેજ નહીં, મુરલી નહીં, પોતાનું જ્ઞાન નહીં, પોતાનું પુણ્ય પણ આ જગતમાં અર્પણ કરતો ગયો. આનું નામ કહેવાય ત્યાગી પુરુષ. આનાથી મોટો ત્યાગી પુરુષ કોણ હોય કે મારા જીવનમાં મેં જેટલા સત્કર્મ કર્યા એ બધાનું પુણ્ય આ બાળકને અર્પિત, બાળક જીવિત થાય. અને જે અગ્નિ પાસે બાળક પડેલો હતો ને, બાળક પગ અને હાથ હલાવવા માંડ્યા, બધાએ તાલીઓ પાડી, બચી ગયો આ બાળક, જીવિત થઈ ગયો. ઈશેના જીવિત પુનઃ, ઈશેના આ જીવિત પુનઃ, આ શ્લોકનો અડધો ભાગ. ત્યારે દ્વારકાધીશે કહ્યું કે મેં નથી બચાવ્યો, આ તો ભગવાન વિષ્ણુની કૃપા થઈ બચી ગયો છે, એટલે આનું નામ વિષ્ણુરાત પાડવામાં આવશે. એટલે એનું સાચું નામ વિષ્ણુરાત પાડવામાં આવ્યું. પણ યુધિષ્ઠિરે જ્યારે બ્રાહ્મણોને બધાને બોલાવ્યા, એનું નાલ છેદન થયું, બધાએ એમની પત્રિકા જોઈ, અને પત્રિકા જોઈને કહ્યું અગ્નિ જેવો દુર્ધર્ષ થશે, સમુદ્ર જેવો દુસ્તર થશે, દુસ્તર, કોઈ કહ્યું ધૈર્યમાં બલી જેવો, કોઈ કહ્યું નિષ્ઠામાં પ્રહલાદ જેવો. આ બધું કહ્યું, પણ એક ભવિષ્યવાણી બ્રાહ્મણોએ કરી. 26મો શ્લોક 12મા અધ્યાય. રાજર્ષિણામ જનયિતા શાસ્તા ચોત્પથગામિના નિગ્રહિતા કલેરેશ ભ્રુવો ધર્મસ્ય કારણા. તમારો પુત્ર છે રાજર્ષિણામ જનયિતા શાસ્તા ચોપથ ગામિનામ. આ તમારો જે દીકરો છે એ રાજર્ષિ થશે, અને જે પણ બધા લોકો છે નિગ્રહિતા કલેરેશ, કલેહે એશ, કલયુગને પણ નાથવા વાળો થશે, ધર્મનું કારણ બનશે. અરે મર્યાદા કોઈ ઓળંગશે તો શાસ્તા એને દંડ આપનારો થશે, કોઈ આડાવડા થશે તો. એવી ભવિષ્યવાણી કરી, આવો થશે, આવો થશે, અર્જુન જેવો સહસ્ત્રબાહુ અર્જુન જેવો થશે, પાર્થ જેવો અગ્રગણ્ય થશે, આવો થશે, હિમાલય જેવો આશ્રયદાતા થશે. આવું બધું કહીને કહ્યું કે આવો થશે, એ રાજા થશે, અરે આખી પૃથ્વી ઉપર રાજ મેળવશે, કળિયુગનું દમન પણ એ જ કરશે, મર્યાદા તોડશે, એને દંડ પણ આપશે. આવું બધું કહીને કહ્યું કે એક છે, તમારા દીકરાને સર્પદંશ થશે, બ્રાહ્મણ શ્રાપ આપશે, તક્ષક એને ડંક મારશે અને એનું મૃત્યુ થશે. ત્યાં તો આની આંખમાં આંસુ આવી ગયા કે આહા, મારા દીકરાનું મૃત્યુ આવી રીતે થાય. મારા પેઢીમાં અમે બ્રાહ્મણોની પૂજા કરી છે સતત, અને અમે બ્રાહ્મણોની પૂજા કરવા વાળા છે, એ બ્રાહ્મણની પૂજા કરવા વાળા થઈને આ બ્રાહ્મણનું અપમાન કરશે, બ્રાહ્મણ પુત્ર એને શ્રાપ આપશે, ને શ્રાપ મળવાના કારણે એને તક્ષક નામનો નાગ કરડશે. ત્યારે એમણે કહ્યું કે તમે એ ચિંતા ન કરો, પણ એને તક્ષક તો કરડશે, પણ એમની ઉપર ભગવાનની કૃપા એવી રહેશે કે એને એક એવા ગુરુ મળશે, તક્ષક એને કરડવા તો આવશે, પણ એ સમયે એને એવા ગુરુ મળશે કે મુક્ત સંગહ પદમ હરે હે. 27મો શ્લોક. પ્રપસ્યત્ય ઉપસૃત્ય મુક્ત સંગહ પદમ હરે હે. એને ભગવાનના ચરણ સુધી પહોંચાડવા વાળા એક સદગુરુ મળશે, ભલે શ્રાપ મળશે. ત્યારે એને શાંતિ થઈ, બ્રાહ્મણોને દક્ષિણા આપી, બધા જતા રહ્યા. આ તરફ વિદુરજી આવ્યા છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાસે કે સતકી રોટી સબસે મોટી. તમે આ જે ભીમ તમને મારવા માટે દોડતો તમને મારા ટુકડા ઉપર જીવે છે એવું બોલવા વાળો છે. 13મા અધ્યાયનો 22મો શ્લોક. ભીમાપવર્જિતમ પિંડમ માદત્તે ગૃહપાલવત. તમે ભીમના ટુકડા ઉપર જીવો છો, તમે જીવન વિતાવી રહ્યા છો. આના કરતા તો ભજન કરો, ભજન સૌથી મોટી બાબત છે. અને ભજન મોટી બાબત છે એટલે કહ્યું કે હવે રાજન
સમય આવી ગયો છે બહુ નિર્ગમ્યતામ શીઘ્રમ પશ્યેદમ ભયમાગતમ. બહુ નજીકનો સમય આવી ગયો. ભજન નહીં કરો તો શરીર છૂટી જશે, ને શરીર છૂટી જશે તો પુણ્ય લઈને શું જશો મોટા ભાઈ? ગાંધારી અને ધૃતરાષ્ટ્રને વિદુર જેવા વ્યક્તિનો બોધ મળે અને અંદરથી એને ફીલ થઈ ગયું કે હવે મારો અંતિમ સમય છે. દરેક લોકોને ફીલ થઈ જાય કે મારો અંતિમ સમય ચાલે છે. આને નીકળી ગયા કે તમે જેમ કહેશો એમ કરશો. વિદુરજી કહે આપણે જ્યાં સપ્ત સ્ત્રોત 7 ધારાઓ નીકળે છે ગંગાજીની, ત્યાં જઈને તપ કરી. હરિદ્વારની ઉપરના ભાગમાં આજે પણ સપ્ત સરોવર છે, ત્યાં 7 ગંગાજીની ધારા હતી. ત્યાં જઈને ભજન કરવા માંડી ગયા, આંખ બંધ કરીને બેસી ગયા. રોજ યજ્ઞ કરે. ગાંધારીજી જલ ભરવા માટે ગયા છે અને યજ્ઞ કરતા કરતા આગ લાગી ગઈ છે કુટીરમાં, ને કુટીર આખી સળગી ગઈ, બળીને ભસ્મ થયા ધૃતરાષ્ટ્ર. ગાંધારી જોયું કે મારા પતિ બળીને ભસ્મ થયા, એને પણ એની પાછળ સતી થયા. વિદુરજીએ દૂરથી જોયું કે ભાઈ અને ભાભીની મુક્તિ થઈ, ચાલતા થઈ ગયા. યુધિષ્ઠિર અહીં પોતાના મોટા બાપુજીની બાને શોધે છે, ત્યારે નારદજી કહે કે એ તો બળીને ભસ્મ થયા, તમે શોધો ને, એની તો મુક્તિ થઈ ગઈ છે, દેહ ત્યાગ કરી નાખ્યો છે. ત્યારે એમણે સમજાવ્યું કે તમારા માટે પણ યુધિષ્ઠિર રહેવાનો સમય નથી. નારદજીએ સમજાવ્યું, પણ યુધિષ્ઠિર સમજી ન શક્યા. અર્જુન કહે કે હું દ્વારિકા જઈ આવું. સંપ્રસ્થિતે દ્વારિકાયામ જિષ્ણો બંધુ દિદૃક્ષયા. હું કૃષ્ણને જોઈ આવું. ઘણા મહિના વીતી ગયા છે, કૃષ્ણને જ્યારે જોવા માટે ગયા છે, કૃષ્ણને જોવા માટે ગયા છે, ત્યાં તો પાછા ઘણા સમય સુધી નથી આવ્યા. અને નથી આવ્યા ત્યારે ભગવાનની એવી બધી માયા લાગી ગઈ હશે કે શું કૃષ્ણની, બધા વિચારવા માંડે. ત્યાં અપશુકનો થવા માંડ્યા યુધિષ્ઠિરને. ઉલ્કાપાત દેખાવા માંડ્યો આકાશમાં. પૃથ્વીમાં ભૂકંપ થાય, એવી પૃથ્વી ડોલે એવું એને લાગે છે. શરીરમાં કંઈક રોગ થયો, મૂંઝવણ થઈ હોય એવું લાગવા માંડ્યું. રડવા જેવા થઈ ગયા પોતે. ચીબરી, ઘુવડ અને કાગડો મસ્તક ઉપર આવીને બેસી જાય. રાત્રે ભયંકર અવાજો કરે, કઠોર કઠોર શબ્દ સંભળાય. સૂર્ય અને ચંદ્રની બાજુમાં કાળા કાળા ધાબાઓ દેખાય. ભીમને બોલાવ્યા છે યુધિષ્ઠિર. યુધિષ્ઠિર કહે કે મને કંઈક એવું થાય છે કે કંઈક અપશુકન છે. અર્જુન હજી આવ્યા નથી, સમાચાર તો બોલાવો. યુધિષ્ઠિર કહ્યું. ત્યારે દ્વારિકાપુરીમાં ભોજ, મધુ, દાસાર, સાત્વત, અંધક, વૃષ્ણિયત ના યાદવો બધા કુશળ તો છે ને. મને એવું છે કે હજુ કંઈક છે. ત્યાં તો અર્જુન જ્યારે આવ્યા છે, અર્જુન આવ્યા છે એટલે યુધિષ્ઠિરના પગમાં સૂઈ ગયા. યુધિષ્ઠિરના પગમાં સૂઈ ગયા, રડવા માંડ્યા છે કે વંચિતો હમ મહારાજ, હું છેતરાઈ ગયો છું. અર્જુનને આવા રડતા જોયા નહોતા. હું છેતરાઈ ગયો છે એવું કહ્યું. ત્યારે કહ્યું કે શું થયું છે? ત્યારે કહ્યું કે એક પણ શબ્દ અર્જુન બોલી ન શક્યા. આંખમાંથી આંસુ જ પડવા માંડ્યા છે. અને જ્યારે આંસુ પડવા માંડ્યા ત્યારે કહ્યું કે શ્રી કૃષ્ણ કેવા છે એનું વર્ણન યુધિષ્ઠિર કરે છે.